નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આસામના લુમડીંગ ડિવિઝનમાં શનિવારે એટલે કે 20 ડિસેમ્બર વહેલી સવારે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી, જ્યારે સૈરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક મોટા ટોળા સાથે સીધી અથડાઈ ગઈ। અને મિત્રો, આ ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન તેમજ 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર છે। ત્યારે મિત્રો, માહિતી અનુસાર રેલવે ટ્રેક પર અચાનક આવી ચડેલા હાથીઓના ટોળામાં લગભગ 8 હાથીઓ સામેલ હતા, જેમાંથી અનેક હાથીઓના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, જંગલ વિસ્તાર અને રેલવે ટ્રેક વચ્ચે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વારંવાર આવા બનાવો બનતા હોવાનું સ્થાનિકો જણાવે છે, અને આ ઘટના ફરી એક વખત માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંઘર્ષની ગંભીરતા તરફ ધ્યાન દોરે છે। જો કે મિત્રો, અકસ્માતની સૌથી રાહતજનક બાબત એ રહી છે કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈ પણ મુસાફરને જાનહાનિ કે કોઈ ગંભીર ઈજા પહોંચી નથી। જો કે અચાનક થયેલી ટક્કરને ડબ્બા પાટા પરથી ઉતરતા મુસાફરોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।